અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો કાળા જાદુ વિરુદ્ધ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે। વિધાનસભા ગૃહમાં અત્યારે હાલ કાળા જાદુ વિરુદ્ધનું બિલ રજૂ કરવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બિલ ગૃહમાં રજૂ કરાયું છે। કાળા જાદુ, અંધશ્રદ્ધા, માનવ બલિદાન અટકાવવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે। કાળા જાદુ વિરુદ્ધનું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આજથી જ સત્રનો પ્રારંભ થયો છે ત્યારે અનેક મુદ્દા પર વિપક્ષ પહેલીથી આકરા પાણીએ જોવા મળી રહ્યું છે। ત્યારે બધાની વચ્ચે અત્યારે હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે, કાળા જાદુ, અંધશ્રદ્ધા અને માનવ બલિદાન અટકાવવાનું બિલ અત્યારે હાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે। તો કાળા જાદુ વિરુદ્ધ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે। આપને જણાવી દઈએ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ ગૃહમાં રજૂ કર્યું છે। આ વખતે 3 દિવસીય સત્રમાં અનેક બિલ રજૂ કરવામાં આવશે, તેમાં એક અંધશ્રદ્ધા બિલ પણ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે। કાળા જાદુ વિરુદ્ધનું આ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરી દેવામાં આવ્યું છે।